ગાંધીનગરના કલોલ તાલુકાના નાદીપુર ગામમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થયો। રામ ભગવાનની મૂર્તિ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થયો। 24 થી 28 ડિસેમ્બર સુધી આ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે। રામ ભગવાનની શોભાયાત્રામાં ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ હાજરી આપી છે। હરસંઘવીએ સમાજના દૂષણ સામે સંકલ્પ લેવાનું પણ કહ્યું હતું। કરવું જોઈએ કે ના કરવું જોઈએ? બધા એક સાથે આ પાંચમાંથી માતાઓ મારી શું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો આજ એક સાથે જે માતા પિતા દાદા દાદી ને એવું લાગે છે કે દીકરા દીકરી એમનો હક છે, એમને સાચી રીતે રાખે, એમનું માન્યતા જાળવે, એ બધા જ દીકરા દીકરીને દાદા દાદીને મા બાપ બધા જ એક સાથે જય શ્રી રામ નો નારો લગાડશો। બોલો જય શ્રી રામ, જય જય શ્રી રામ। માતા પિતાને તરછોડનારને દાન ન સ્વીકારવાની અપીલ પણ કરાઈ છે। હરસંઘવી સતત આ વાત કર્યા છે કે મા બાપને સાચવવાની જરૂર છે। વૃદ્ધાશ્રમમાં મોકલનારાઓ ફાળો ન લેવા એમની વિનંતી પણ કરવામાં આવી રહી છે। પિતા માતા જે છે એમને તરછોડનાર લોકોનો ફાળો ગામે ન લેવો જોઈએ, આ વાત પણ હરસંઘવી તરફથી કરાઈ છે। રામજીના ભક્તો તો હજારોની સંખ્યામાં જ્યારે નારદીપુર ગામમાં ભેગા થયા હોય ત્યારે રામજીનો નારો એ કેવો બુલંદ હોવો જોઈએ। બોલો જય જય શ્રી રામ, જય શ્રી રામ।